પ્રશ્ન થાય કે ભાઈ તો હાલની અંદર આપણે પુરુષાર્થ જે કરીએ છીએ એ આપણા ગયા જન્મના કર્મની અંદર મદદરૂપ થાય ખરો? એવો પ્રશ્ન થાય. કર્મનો સિદ્ધાંત આપણો ટોપિક ચાલુ થઈ ગયો છે. પુરુષાર્થ એટલે તમને તો ખબર છે. હલો, આપણે જે કાંઈ મહેનત કરીએ છીએ આ સોલ્યુશન તમને થઈ જાય. 4 પ્રકારના ભાગ્ય છે. એક અતિ તીવ્ર પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે ભાગ્ય, સમજો. અતિ તીવ્ર પ્રારબ્ધ જે આપણા નસીબની અંદર લખેલું હોય. અતિ તીવ્ર પ્રારબ્ધની અંદર શું વસ્તુ આવે કે પત્ની, મા બાપ, આ બધી અતિ તીવ્ર પ્રારબ્ધ. એ ગમે એટલો પુરુષાર્થ કરો, બાપા બદલાય? ન બદલાય. કારણ કે અતિ તીવ્ર પ્રારબ્ધ છે, એને અતિ પુરુષાર્થ કરીને પણ તમે ચેન્જ ન કરી શકો. પછી જે તીવ્ર પ્રારબ્ધ છે, તીવ્ર પ્રારબ્ધને તમે પુરુષાર્થથી ચેન્જ કરી શકો. કે પ્રારબ્ધની અંદર લખેલું છે જોરથી એક તમને કોઈ પાણો મારવાનું છે અને તમે અતિ પુરુષાર્થથી આમ હાથ આડો રાખી દીધો, બરાબર, તો એ ગતિ પાણાની ઓછી થઈ જાય. કારણ કે તમારો પુરુષાર્થ થઈ ગયો. એટલે તમે એની ગતિ ઓછી કરી શકો અને મોટો ઘા હોય એને તમે નાનો કરી શકો. પછી છે મંદ પ્રારબ્ધ. અતિ તીવ્ર પુરુષાર્થથી નષ્ટ થાય. મંદ પ્રારબ્ધ એટલે કઈ રીતે કે તમારા કોઈ છોકરા હોય એના નસીબમાં લખ્યું હોય કે ભણશે જ નહીં અને ડોક્ટરી કરવાનો છે, નાપાસ થવાનો, ડોક્ટરની લાઈનમાં જ નથી જવાનું, અને છતાંય એણે જીદ પકડી પુરુષાર્થ કરો, એવરીથિંગ પોસિબલ ઇન ધ વર્લ્ડ, આવી બધી વાત કરી અને એણે પુરુષાર્થ કર્યો તો છેલ્લે 35% પાસ થાય. પુરુષાર્થ કર્યો ને એટલે 35% પાસ થાય. હવે કોક માણા એમ કે જીવનની અંદર તોતડા પણ હોય, તોતડું બોલતો હોય, એ બોલી ન શકતો હોય, પણ જો પ્રેક્ટિસ કરે અતિ પુરુષાર્થથી, બરાબર, તો એ એટલીસ્ટ થોડું બોલવા માંડે. કોક માણાના જીવનમાં કલાકાર બનવાનું લખ્યું જ ન હોય અને જો એ વાંચવાનું, લખવાનું, સાંભળવાનું ચાલુ કરે તો છેલ્લી ક્વોલિટીનો કલાકાર બને તો ખરી. પુરુષાર્થ કર્યો ને એટલે છેલ્લી કક્ષાનો, પણ ટોપ ઉપર ન પહોંચે. કારણ કે એમાં એની કીર્તિ નો સ્થાપેલી હોય. કીર્તિ એટલે નામના, એ લખેલી હોય છે. એનું એક ઉદાહરણ અત્યારના પોરમાં તમે બધાને ઓળખો છો. એ લખેલી હોય જે મળે જ, જેના માટે કોઈ સંઘર્ષ કરવાની જરૂર નથી. કમાએ ક્યાં સંઘર્ષ કર્યો? કયો કમાએ કોઈ જાતનો સંઘર્ષ કર્યો? આજે કેવડી નામના છે. પેલો તબલા વાળો વિચારતો હોય છે ડાયરાની અંદર કે 20 વર્ષથી અમે વગાડી છીએ પણ કમા જેવું નહીં હોય. હવે કમો ક્યાં મદદ તમે સંઘર્ષ કરવા ગયો? એના નસીબની અંદર કીર્તિ લખી છે, નામના લખી છે, એટલે એને મળે. કોઈક કીર્તિદાન ટચ થઈ જાય એટલે કમો કીર્તિ વાળો. પછી એના કીર્તિ તમે જો આજે એનું માન સન્માન થાય છે. આજ મારા નસીબની અંદર સરસ્વતી માં જીભ ઉપર બેઠા છે, પણ તમને જે પણ વસ્તુ મળે છે એનો તમે ઉપયોગ ક્યાં કરો છો? અને ઉપયોગ ક્યારે થાય? આજે મારા બાપાએ મને કંઈક આપ્યું હોય તો મને ખબર હોય કે આ તો મારા બાપનું છે, તો મારા બાપ પાછળ ઉપયોગ થાય. એવી રીતના મને તમને જેથી ખબર પડી જાય કે આ સમસ્ત બ્રહ્માંડની અંદર જે સંચાલન હાલે છે આ તો પરમ સત્તા ભગવાનનું છે, તે દિવસે એની પાછળ ઉપયોગ થાય. એ જાણકારી એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. કે ભાઈ આ બધું આપણું નથી, બરાબર. બાથરૂમની અંદર પીળા ડાઘા પડી ગયા હોય, એ જાય એમ જ ન હોય, પણ અતિ પુરુષાર્થ થોડુંક એસિડ નાખો તો વહી જાય. એટલે નસીબની અંદર તમારે લખ્યું હોય તો પુરુષાર્થથી થઈ જાય. અતિ મંદ પ્રારબ્ધ. દાખલા તરીકે મારા નસીબમાં, તમારા નસીબમાં જેલમાં જવાનું લખ્યું, ક્યાં માણસ જેલમાં વયો જાય. હવે તમે ન્યા પુરુષાર્થ તો શું કરવાનું કયો? જેલમાં તમે વયા ગયા, કોઈ માણસ અંદર વયો ગયો, ન્યા હેનો પુરુષાર્થ કરવાનો? તમારું પુરુષાર્થથી હું જેલમાં તમે બહાર નીકળી જાઓ. હવે તમે પુરુષાર્થ કરો તો જેલની અંદર તમે પુરુષાર્થ શું કરો? જેલર હોય એને મિત્ર બનાવો. હવે મિત્ર બને તો એ તમને 4 બીડી પીવા આપે, 2 બીડી પીવા આપે. કોઈ હગાવાલો મળવા આવતો હોય 10 મિનિટનો ટાઈમ હોય 20 મિનિટનો કરી દે. સમજો તમે. કોઈને ફોન કરવો હોય તો જેલર ફોન લગાડી દે, પણ છોડી ન હગે. કારણ કે છોડી એ ન શકે, કારણ કે એ તમારા ભાગ્યમાં નથી. એટલા માટે. અને આ ભગવાન બુદ્ધને કોઈ પૂછેલું કે આ દુનિયાનો ડખો શું છે, ત્યારે એણે સિંગલ લાઈનની અંદર વ્યાખ્યા આપી હતી કે આખી દુનિયા પીડાવાની છે ને એક જ સેન્ટેન્સ ઉપર. અને તમે જોઈ લ્યો, આખી દુનિયા ભગવાન બુદ્ધ કહીને ગયા કે છે એની અવગણના અને નથી એની ઝંખના. છે એમાં કોઈને કદર નથી, એમાં જ આપણે ગોતવા સીડ્યા છીએ. 5 વર્ષ પહેલા આપણે નક્કી કર્યું હે ખારું 2 વ્હીલ આવી જાય ને તો મોજ આવી જાય. 2 વ્હીલ આવી, મોજ ક્યાં? જોવો તમે આપણી વાસ્તવિકતા જુઓ. 2 વર્ષ પહેલા નક્કી કર્યું કે 4 વ્હીલ આવી જાય ને તો જલસો પડી જાય. 4 વ્હીલ છે, મોજ ક્યાં? છે એની અવગણના,
નથી એની ઝંખના. આપણે વિચાર કરી એક સરસ મજાની પત્ની આવી જાય ને, બરાબર લગ્ન થઈ જાય પણ કાંઈ ઘટે નહીં, આવી ગઈ લ્યો, શહેરની અવગણના નથી એની ઝંખના.